गुजरात में बढ़ते दुष्कर्म पर सूरत में आपका मार्च, सीएम ने चुप्पी तोड़ते हुए दिखाया पोस्टर। यह बात सामने आई है कि दाहोद में विश्व हिंदू परिषद से जुड़े एक आचार्य ने 6 साल की बेटी के साथ आत्महत्या कर ली और उसकी बेरहमी से हत्या कर दी। फिर इस घटना को लेकर आज आम आदमी पार्टी के सभी पार्षदों के साथ संगठन के साथियों ने इस बेटी की आत्मा को न्याय दिलाने और अपराधी को कड़ी सजा दिलाने की मांग को लेकर आईपी मिशनर स्कूल से मुगली सराय सूरत मनपा कार्यालय तक पद यात्रा की। मासूम बच्ची की आत्मा को शांति देने के लिए इस पद यात्रा का आयोजन किया गया था। इस मार्च के बाद विपक्षी दल की नेता पायल साकरिया ने कहा कि यह बहुत दुखद है कि आज गुजरात में जो घटनाएं हो रही है, खासकर महिलाएं खुद को सुरक्षित महसूस नहीं कर रही है। एक छोटी बच्ची के ऊपर जिस तरह दुष्कर्म की दाहोद में और सुरेंद्रनगर में एक घटना घटी, वह दिल दहलाने देने वाली है। मैं स्पष्ट रूप से मांग करता हूं कि गृह राज्य मंत्री को तुरंत इस्तीफा देना चाहिए। साथ ही चुप बैठे मुख्यमंत्री को भी अपना बयान देना चाहिए। दूसरे राज्यों में घटनाओं के वक्त बीजेपी नेता खूब हंगामा करते हैं, लेकिन आज जब एक छोटी बच्ची के साथ दुष्कर्म हो रहा है, पायल साकरिया ने सवाल उठाए कि जब हत्या और दुष्कर्म हो रहे हैं तो वे चुप क्यों बैठे हैं। जी मैडम, आज एक विरोध કરવામાં આવ્યો હતો। જી, આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠન સાથે અને તમામ નગરસેવકોની સાથે અમે અહીંયા પાલિકાની આવતી વખતે અમે પદયાત્રાનું આયોજન કર્યું હતું કે જેમાં દાહોદની અંદર જે ઘટના બની છે, આપણને ખબર છે કે નાની એવી માસૂમ દીકરી જે 6 વર્ષની છે, એમની સાથે રેપ થાય છે, એમની હત્યા થઈ જાય છે। તો આ બાબતે એમને શ્રદ્ધાંજલિ મળે, એના પરિવારોને ન્યાય મળે અને જે હત્યારા છે, જે બળાત્કારી છે, એમને ફાંસીની સજા મળે એની માંગ સાથે અમે પદયાત્રા કાઢી હતી। સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ તો વાત કરે છે, સંવેદનશીલ સરકારની વાત કરે છે, પરંતુ જ્યારે ગુજરાતની દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતી હોય, ગુજરાતની દીકરીઓ સાથે રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય, અત્યાચાર થતો હોય, એમની હત્યાઓ થતી હોય, તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે, એમની લાગણીઓ ક્યાં જાય છે। અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે, પ્લેકાર્ડ સાથે મહિલા મોરચો પણ નીકળી જાય છે ભાજપનો કે ભાઈ ન્યાય આપો, ન્યાય આપો, આ દીકરીને ન્યાય આપો। તો શું ગુજરાતની દીકરીઓ માટેની કોઈ સંવેદના નથી? આનો સીધો મતલબ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટીને માત્ર રાજકારણની અંદર રસ છે, નહીં કે ગુજરાતની જનતાને અને ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી, કોઈ રસ પણ નથી। જો રસ હોત, ચિંતા હોત તો મુખ્યમંત્રીએ જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત કે ભાઈ આને 2 દિવસ અથવા 3 દિવસની અંદર જે કોઈ હત્યારા છે, બળાત્કારી છે, એમને ફાંસીની સજા આપીશું। સાથે સાથે આવી ભવિષ્યમાં કોઈ ઘટના ન બને એના માટેનો દાખલો બેસાડ્યો હોત। ચાલો એનાથી દાખલો નથી બેસાડી શકાયો તો કંઈ નહીં, પરંતુ એને શ્રદ્ધાંજલિ તો આપી શક્યા હોત, પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી, કારણ કે એમને ખબર છે કે એ લોકો માત્ર રાજકારણ કરવા આવ્યા છે, એમને મહિલાઓની સુરક્ષા સાથે કાંઈ લેવા દેવા નથી। અમદાવાદની અંદર ઘટના બની, સુરેન્દ્રનગરની અંદર 2 દિવસ પહેલા 5 વર્ષની બાળકી સાથે એનો રેપ થયો, અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂ પીતા હતા, લોકોએ જ્યારે સોસાયટી ભેગી થઈને એમને કાઢ્યા તો તલવારો લઈને હુમલા કરે છે, તલવારો લઈને બધાને ડરાવવાનો પ્રયાસ કરે છે। તો આ સમયે ગૃહમંત્રી ક્યાં જાય છે? અમે એવી માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ જો મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો, અને મુખ્યમંત્રી આ બાબતે મૌન તોડવું જોઈએ।